હવે વાત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ માટે ઉમેરાયેલા વધુ એક આકર્ષણની, જેમાં નાતાલ પૂર્વની સંધ્યામાં પ્રવાસીઓ માટે બુફે ડિનર અને પાર્ટીનું આયોજન કરાયું છે। કેવડિયામાં નાતાલના તહેવાર અગાઉ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા પ્રવાસીઓ ઉમટ્યા છે। દેશ વિદેશ સહિત પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે। નાતાલના પર્વ પર પ્રવાસીઓને આકર્ષવા વિવિધ આકર્ષણોનું પણ આયોજન કરાયું છે, ત્યારે દરેક વય જૂથના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મજા માણી શકે તે માટે વિશેષ આયોજન થઈ રહ્યું છે। ત્યારે નાતાલના વેકેશનની મજા માણવા માટે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। हमें बहुत अच्छा लग रहा है कि हमने सही डेस्टिनेशन चूज किया है और हमें एक नया कल्चर देखने को मिल रहा है। प्लस मतलब लोग भी बहुत यहाँ पे पोलाइटली सब बिहेव कर रहे हैं, सब बहुत अच्छे से सब कुछ मैनेज कर रहे हैं। बहुत अच्छा, बहुत मजा आ रहा है। बहुत हेल्पफुल है। यहाँ पे आपको गाइड करने के लिए लोग हैं। अगर एल्डरलीज आ रहे हैं तो उनके लिए व्हील चेयर है। लिफ्ट बहुत अच्छा है। नॉर्मली भी आप जाते हो तो आप कोई भी डेस्टिनेशन पे जाते हो, इतना रश रहता है, यहाँ पे रश को मैनेज करने के लिए बहुत अच्छा सिस्टम है। लाइंस प्रॉपरली हैं, आप स्लॉट बुक करके आते हो जिससे आपको घाई नहीं होता है। हर चीज बहुत अच्छा है। स्पेशली आप जब ऊपर हाइट पे जाते हो और जब आप व्यू देखते हो तो मुझे नहीं लगता इससे अच्छा व्यू आप देख सकते हो। बहुत ही प्यारी चीज है। મહત્વનું છે કે નાતાલની પૂર્વ સંધ્યાએ વિવિધ હોટલો દ્વારા પ્રવાસીઓ માટે બુફે ડિનર અને પાર્ટીમાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયો છે। ડાન્સ, રાત્રિ ભોજન સહિતના આકર્ષણોનું હોટલ મેનેજમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ડિનરનું અને એક્ટિવિટી જે ફેમિલી સાથે છોકરાઓ આવે એમની સાથે પણ એક્ટિવિટી રાખેલી છે। એમના માટે ઇનામો પણ રાખેલા છે। 25 ડિસેમ્બર નાતાલના દિવસે, ક્રિસમસના દિવસે ખાસ કરીને લંચ અને ડિનરનું આયોજન કરેલું છે। જે આઉટસાઇડ અમારું જે એરિયા છે ત્યાં પણ અમે એક્ટિવિટીઝ રાખેલી છે કે જે લોકો આવશે, જે લોકો અહીંયા અમારી સાથે રોકાશે, એ લોકોને બહુ મજા આવશે બધી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરીને।